राहुल गांधी भाग आजा, ऐसे आने वाले टाइम में तेरा भी वो हाल होएगा राहुल गांधी जो तेरे दादी का हाल है। રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી છતાં ભાજપ અને મોદી સરકારનું ભેદી મૌન. રાહુલ ગાંધીની સુરક્ષાને જોખમમાં નાખવાના પ્રયત્નો. દાદી જેવા હાલ થશે વાળા નિવેદનનો ઉલ્લેખ. રાહુલ ગાંધી વિરુદ્ધ હેટ સ્પીચ મામલે કોંગ્રેસનું પણ પ્રદર્શન. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે, તો કોઈ તેમને નંબર 1 આતંકી કહી રહ્યા છે. ભાજપના નેતા અને દિલ્હીના પૂર્વ ધારાસભ્ય તરવિંદરસિંહ મારવાહે રાહુલના અમેરિકા નિવેદન બાદ કહ્યું, રાહુલ ગાંધી નહીં સુધરે અને પોતાની હરકતો નહીં રોકે તો તેમના હાલ તેમના દાદી ઇન્દિરા ગાંધી જેવા થશે. શું આ જાનથી મારી નાખવાની ધમકી નથી? તો મોદી સરકારના કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રવનીતસિંહ બિટ્ટુએ રાહુલ ગાંધીને આતંકવાદી પણ કહ્યા હતા. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને રાહુલ ગાંધીને અપાઈ રહેલી ધમકીઓ મામલે નારાજગી પણ વ્યક્ત કરી છે અને તેની નિંદા પણ કરી છે. સાથે જ કેન્દ્ર સરકાર સમક્ષ રાહુલ ગાંધીની સુરક્ષા વધારવાની માંગ પણ કરી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા કહેવાતા શીખ વિરોધી અને અનામત વિરોધી નિવેદનોએ ભારતમાં વિવાદ જગાવ્યો છે. ત્યારે ભાજપ અને તેમના સાથી પક્ષોના કેટલાક નેતા તેમને ખુલ્લેઆમ ખતમ કરવાની અથવા ગંભીર ઈજા પહોંચાડવાની ધમકીઓ આપી રહ્યા છે. તો શું છે સમગ્ર મામલો તે જોઈએ. રાહુલની જીભ કાપી લાવનારને 11 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરીને શિવસેનાના ધારાસભ્યએ તો રાહુલ પર હુમલો કરવા માટે લોકોને ઉશ્કેર્યા છે, છતાં કોઈને કશું થતું નથી. ભાજપના નેતાઓની આ લોકશાહી વિરોધી અને જંગલી માનસિકતા ધરાવતી હરકતો સામે મોદી સરકાર અને ભાજપ બિલકુલ ચૂપ છે. ભાજપના નેતાઓના આવા નિવેદનોની ટીકા પણ નથી કરી રહ્યા, જેના કારણે રાહુલ વિરોધી અસભ્ય નિવેદનોને ભાજપની નેતાગીરીનું પીઠબળ હોવાની ચર્ચા ચાલી રહી છે. બીજા નેતા તરવિંદરસિંહ મારવાડ, તેઓ દિલ્હીના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા છે. તેઓએ કહ્યું કે રાહુલ ગાંધી નહીં સુધરે અને પોતાની હરકતો નહીં રોકે તો તેમના હાલ તેમના દાદી ઇન્દિરા ગાંધી જેવા થશે. રાહુલે અમેરિકામાં ભારત અને શીખોનું અપમાન કર્યું, વિદેશની ધરતી પર આપણા દેશને બદનામ કર્યો છે અને રાહુલે આ માટે માફી માંગવી જોઈએ. તેમના આ નિવેદનમાં રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી સાફ જોવા મળી રહી છે. તો ભાજપના સાથી પક્ષ શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીની જીભ કાપવા પર 11 લાખનું ઇનામ પણ જાહેર કર્યું છે. ગાયકવાડે કહ્યું છે કે રાહુલ ગાંધી દેશમાંથી અનામત ખતમ કરવાની વાત કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસનો અસલી ચહેરો દેખાડી દીધો છે. જે કોઈ રાહુલ ગાંધીની જીભ કાપી નાખશે, હું તેને 11 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. રાહુલ ગાંધી ભારતમાં અનામત ખતમ કરવાની વાત કરી એ દેશની જનતા માટે સૌથી મોટું જુઠ્ઠાણું છે. તો બીજી તરફ ભાજપના નેતા રવનીતસિંહ બિટ્ટુએ પણ રાહુલ ગાંધીને ખતમ કરવા પર ઇનામ મળવાની વાત કરી હતી. રવનીતસિંહ બિટ્ટુએ કહ્યું કે રાહુલ ગાંધી દેશના સૌથી મોટા દુશ્મન અને આતંકવાદી નંબર 1 છે. તેમને ખતમ કરવા માટે ઇનામ મળવું જોઈએ. રાહુલ ગાંધી ભારતીય નથી કે નથી ભારતને પ્રેમ કરતા. આ કારણે જ રાહુલ બહાર જાય છે અને દરેક બાબતમાં વિરોધાભાસી નિવેદનો પણ આપે છે. તો ઉત્તર પ્રદેશના મંત્રી અને ભાજપના નેતા રઘુરાજસિંહે પણ રાહુલને આતંકવાદી કહેતા વિવાદાસ્પદ ટિપ્પણી પણ કરી હતી. રઘુરાજસિંહે કહ્યું કે રાહુલ ગાંધી નંબર 1 આતંકવાદી છે અને અરવિંદ કેજરીવાલ નંબર 2 આતંકવાદી છે. તેથી બંનેને ખતમ કરી દેવા જોઈએ. રાહુલ ગાંધી ભારતને તોડવાની કોશિશ કરી રહ્યા છે. રાહુલ ગાંધીને ભારતને લૂંટવા માટે ઇટલીથી લૂંટારા તરીકે મોકલવામાં આવ્યા છે. રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા હોવાથી કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રીનો દરજ્જો પણ ધરાવે છે. રાહુલ ગાંધી બંધારણીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિ છે. રાહુલ ગાંધીની સુરક્ષાની જવાબદારી સરકારની છે. તેમને ધમકી આપનાર સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ, પણ હજુ સુધી કશું થયું જ નથી. राहुल गांधी इस देश का नंबर प्रथम आतंकवादी है क्योंकि वो इस देश को डिवाइड एंड रूल, अंग्रेज मर गए औलाद छोड़ गए, अंग्रेज मर गए औलाद छोड़ गए, तो इनका ना तो कोई धर्म है ना ईसाई धर्म है. बाप थे मुस्लिम, बाबा थे मुस्लिम, बाप फिर क्रिश्चियन हो गए, क्रिश्चियन की से शादी करी, तो ना ये मुसलमान रहे, न हिंदू रहे, न क्रिश्चियन रहे, न सिख हुए. ये तो ऐसी पांचवी जाति बन गई है. ये इनको किसी के साथ कोई सरोकार नहीं है. हिंदुस्तान से इनको कोई लेना देना नहीं है. हिंदुस्तान को लुटेरे के रूप में लूटने के लिए आए इटली से.
तो इसलिए ये नंबर 1 आतंकवादी। देश के नंबर 1 टेररिस्ट अगर किसी को, मेरी ख्याल से किस पे इनाम होना चाहिए पकड़ने के लिए, या देश का सबसे बड़ा दुश्मन जो जिसको लाना चाहिए एजेंसीज को, वो आज राहुल गांधी। राहुल गांधी बाज आजा, नहीं से आने वाले टाइम में तेरा भी वो हाल होएगा राहुल गांधी जो तेरे दादी का हाल है। राहुल गांधी को जान से मारने की धमकी सुनकर चुप रहना नामुमकिन है, क्योंकि मुझे भाजपाइयों पर रत्ती भर भरोसा नहीं है। इसीलिए वक्त है डटकर इनका सामना करने का, क्योंकि इनका जो इतिहास है वो बहुत काला, बहुत घृणित है। ये वही लोग हैं जिनकी आरएसएस ने महात्मा गांधी की हत्या करवाई थी। ये वही लोग हैं जो हर साल महात्मा का पुतला बनवाते हैं, उस पर गोलियां चलाते हैं। ये वही लोग हैं जो सुबह से शाम तक इसी फिराक में घुमा करते हैं कि कहां पर नफरत फैलाएं, कहां पर हिंसा भड़काएं। और इन सबको नरेंद्र मोदी की मौन स्वीकृति, और स्वीकृति हो क्यों ना, नरेंद्र मोदी भी तो आरएसएस की नफरत की उसी पाठशाला से निकले हैं। ये जो अपराधियों का झुंड है, ये सुबह से शाम तक इसी फिराक में घुमा करता है कि कहां पर दो समुदायों को टकराया जाए, कहां पर उनमें वैमनस्य फैलाया जाए, कहां पे दंगे भड़काए जाए, कहां पर नफरत की आग फैलाई जाए। तो ये जो बीजेपी के गुर्गे भौंक रहे हैं, ये ऐसे ही नहीं भौंक रहे हैं, ये अधेल कायर असल में डरे हुए हैं, क्योंकि राहुल गांधी ने इनके असली चेहरों को बेनकाब कर दिया है। क्योंकि राहुल गांधी ने हर जन विरोधी इनके कानून के सामने चट्टान बन के खड़े होने का मन बना लिया है। क्योंकि राहुल गांधी ने इनके सियासी मंसूबों पर पानी फेर दिया है। लेकिन अरे कायर लीचड़ों, राहुल गांधी को तुम्हारी इन टुच्ची हरकतों और शब्दों से लेश मात्र भी फर्क नहीं पड़ता है। तुम तिलचट्टे जैसी अपनी बातें कहते रहो, लेकिन एक बात याद रखना, राहुल गांधी में शेर का कलेजा है, कभी आजमाना तो आ जाना, नतमस्तक होकर जाओगे। पर एक बात और याद रखना, ये देश चुप नहीं रहेगा, ये देश मूक दर्शक नहीं रहेगा। तो नरेंद्र मोदी जी, अपने पालतू जानवरों को काबू में कीजिए। इस बार आप गलत आग भड़का रहे हैं, क्योंकि आप नहीं रहिएगा, हम नहीं रहेंगे, ये देश रहेगा। और आपकी नफरत और हिंसा को हम कतई सफल नहीं होने देंगे। आप जब जब नफरत और हिंसा की आग भड़काइएगा, हम मोहब्बत के ठंडे पानी से उसे बुझाएंगे, क्योंकि इस देश में मोहब्बत का लीडर तो एक ही है, और वो राहुल गांधी है।